મહત્વના સમાચાર યુએસમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કેસમાં ઈડી દ્વારા તપાસ કરવામાં આવી છે અને ડિંગુચાનો પરિવાર જે યુએસ ગેરકાયદેસર રીતે ગયો હતો, પરિવારના 4 લોકોના મૃત્યુ થયા હતા, તે મુદ્દે જ ઈડી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં તપાસ કરવામાં આવી। 8 જેટલા સ્થળોએ 10 દિવસ સુધી ઈડી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને એ સર્ચમાં ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણ જપ્ત કરવામાં આવ્યા છે। સાથે જે એજન્ટ દ્વારા આ રીતે ગેરકાયદેસર અમેરિકા મોકલવાનું જે આખું કાવતરું ચાલી રહ્યું છે, તે આરોપીઓના બેંક ખાતામાં 19 લાખ રૂપિયા હતા, જે પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે। આરોપીઓ કાવતરું રચી અને માનવ તસ્કરી કરતા હતા, કેનેડાથી ગેરકાયદેસર માર્ગે લોકોને યુએસ મોકલતા હતા। અમેરિકા જતી વખતે ડિંગુચાના પરિવારનું અહીંયા મોત થયું હતું અને સમગ્ર મામલો સામે આવ્યો હતો। આ પરિવારો પાસેથી તે 1 થી 1.5 કરોડ સુધીની કિંમત વસૂલ કરતા હતા અને પરિવારોને કેનેડાના માર્ગેથી અને અમેરિકા મોકલવાનું આખું કાવતરું રચાયું હતું અને આ પરિવારનું જ્યારે મોત થયું ત્યારે આખી વિગતો સામે આવી હતી।